નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરમાં એક કહેવતને સાર્થક કરતી ઘટના બની છે. ઘર કા ભેદી લંકા ઢાએ. અંકલેશ્વરમાં પિતાના ઘરે ચોરી કરનાર પુત્ર જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ. ચોરીની ઘટનાને અંજામ આપનાર પુત્ર અને તેના મિત્રની એલસીબી પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના બંધ મકાનમાં થયેલી 19.80 લાખની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. ચોંકાવનારી વિગત એ છે કે આ ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પણ ઘરનો જ 18 વર્ષીય પુત્ર અને તેનો મિત્ર નીકળ્યા છે. લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવ્યું. મઝૂમ રુસ્તમજી વીમા દલાલનો પરિવાર ગત તારીખ 17/12/2025 થી 21/12/2025 દરમિયાન પુણે ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. આ સમયગાળા દરમિયાન તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાના ઇન્ટરલોકની ડુપ્લિકેટ ચાવી અથવા માસ્ટર ચાવી વડે તેને ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ચોરોએ પ્રથમ માળે આવેલ ડ્રેસિંગ રૂમમાં કબાટ અને ડિજિટલ સેફ તોડી તેમાંથી આશરે 14 તોલા દાગીના અને ગ્રાઉન્ડ ફ્લોરની તિજોરીમાંથી 3 લાખ રૂપિયા રોકડા મળી કુલ 19.80 હજારની મતાની ચોરી કરી હતી. પોલીસે આ તપાસ કરતા અંતે ભેદનો ખુલાસો થયો હતો. ઘટનાની ગંભીરતા જોતા ભરૂચ પોલીસ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી. હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી અમદાવાદમાં છે. પોલીસે તાત્કાલિક અમદાવાદ ખાતે દરોડો પાડી ફરજાન મજૂન વીમા દલાલને ઝડપી પાડ્યો હતો. તેની કડક પૂછપરછમાં તે કબૂલાત કરી હતી કે તેને જ પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનીસ સાદિક સૈયદ સાથે મળીને પિતાના ઘરે જ આ ચોરીનું કાવતરું રચ્યું હતું. પોલીસે બંને આરોપીઓ સહિત તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે અને પોલીસે આ બંને આરોપીઓની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી અંકલેશ્વર શહેરના પારસીવાડા વિસ્તારમાં તારીખ 17/12/2025 થી 21/12/2025 બીચ કોઈ સમય મજૂમ રુસ્તમભાઈ જેના ઘરમાં એક ઘરફોડ થઈ હતી. એ લોકો મહારાષ્ટ્રમાં કંઈ લગ્નમાં ગયા હતા તો આ દરમિયાન આના ઘરમાં એક મોટી ઘરફોડ થઈ હતી જેમાં 14 જેટલો તોલા દાગીના જેની કિંમત આશરે 16,80,000 રૂપિયા અને બીજા 3 લાખ રૂપિયા કેશ આની ઘરફોડ થઈ હતી. તો આમાં આપણે એલસીબી પીઆઈ અને આની ટીમ અને આપણા અંકલેશ્વર શહેર એ ડિવિઝનની ટીમ અને આ લોકોને તપાસ કરતા મળેલ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે અહેમદાબાદથી 23/12/2025ના રોજ ફરજાન મજૂન નામના એક વ્યક્તિની ધરપકડ થઈ હતી અને આને દ્વારા ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો. આને સાથમાં જે બીજા જે આના સાથી હતા તે આના કોલેજ ફ્રેન્ડ મોહમ્મદ અનસ જેની ધરપકડ 24/12/2025ના રોજ કરવામાં આવેલ હતી અને આમાંથી ધરપકડ કર્યા પછી ટોટલ મુદ્દામાલ રિકવર પણ કરવામાં આવ્યો હતો અને હાલ આ બંને આરોપીઓ નામદાર કોર્ટના ઓર્ડર આધારે ફિલહાલ કસ્ટડીમાં છે. જે બે ચોર પકડાયા એમાં કોઈ જાણ ભેગું હતું તે કોણ હતું? આ જે ફરજાન મજૂન છે, આ જે અરજદાર છે આના પોતાનો બેટો છે અને આ આપણા મિત્ર મોહમ્મદ અનસ સાથે મળીને આના કોલેજના ખર્ચા અને બીજી જરૂરિયાત માટે આના ઘરમાં આ ચોરીનો કાવતરો રચ્યો હતો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર આમોદ નજીક અકસ્માત સર્જાયો હતો. કારની અડફેટે સાઈડ ઉપર ઊભી રહેલ અન્ય કારના ચાલકનું મોત નીપજ્યું હતું. આમોદ તાલુકાના દોરા ગામ નજીક આવેલ નેશનલ હાઈવે નંબર 4 થી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર આજે વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. દોરા રેસ્ટ હાઉસના સર્વિસ રોડ પરથી ઉતરતા વળાંક પાસે મૃતક કાર રોડ સાઈડ ઉપર ઊભી રાખી નીચે ઉતર્યા હતા. તે સમય દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ પૂર ઝડપે આવેલી અન્ય કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ગંભીર ઇજાના પગલે યુવાનનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ આકાશ દત્તાત્રેય મડકે તરીકે થઈ છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે
છેલ્લા 4 દિવસથી દીપડાનો આતંક સતત વધી રહ્યો છે, જેના કારણે સમગ્ર ગામમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે છેલ્લા 4 દિવસથી દીપડાનો આતંક સતત વધી રહ્યો છે. ગામમાં આવેલ પશુપાલકોના ચોવારાના વાડામાંથી રાત્રિના સમય દરમિયાન દીપડો ગાયના નાના વાછરડાઓ ઉઠાવી જતો હોવાનો ઘટનાઓ પણ સામે આવી છે, જેના કારણે સમગ્ર ગામમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે. દીપડાની સતત હાલચાલને કારણે પશુપાલકો રાત્રિ દરમિયાન પોતાના પશુઓના રક્ષણ માટે ઉજાગરા કરી રહ્યા છે. તેમ છતાં દીપડાનો આતંક યથાવત રહેતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે તવરા પ્રાથમિક શાળા પાસે આવેલ એક પશુપાલકના ચોવારાવાડામાંથી દીપડો વાછરડું ઉઠાવી ગયો હતો અને નજીકની ઝાડીમાં લઈ જઈ તેનું ભક્ષણ કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહને થતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની તપાસ હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં 2 કે તેથી વધુ પાંજરા મૂકવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. આ સાથે જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ સ્થળ ઉપર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગ્રામજનોએ વહેલી તકે અસરકારક પગલાં લઈ દીપડાને પકડી પાડવા માટે માંગ કરી હતી. 3 દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી, જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછરડા પર હુમલો કરી અને વાછરડું મરણ પામેલ છે. જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતાં કોઈ હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નર્મદા પાર્ક ખાતે યોજાનાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 ના નામે ન્યૂ યર પાર્ટી મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 ના નામે ન્યૂ યર પાર્ટીનું આયોજન અંગે સોશિયલ મીડિયા અને પ્રચાર પોસ્ટરો દ્વારા માહિતી પ્રસાર કરવામાં આવી રહી છે. કાર્યક્રમથી જાહેર શાંતિ, ધાર્મિક ભાવનાઓ અને સરકારી સ્થળોનો દુરુપયોગ, ધર્માંતરણને પ્રોત્સાહન આપવા અને સંબંધિત કર ચોરી તેમજ ધર્મ પ્રચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જે કાર્યક્રમ તાત્કાલિક અસરથી રદ કરી તેના ફંડ સ્ત્રોત બાબતે તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. જય શ્રી રામ. હું ધનંજય કુમાર કલ્યાણભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ધર્મ પ્રસાર પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ. આજરોજ અત્રે ભરૂચ કલેક્ટર સાહેબની કચેરી ખાતે અમો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના કાર્યકર્તાઓ હાજર રહી અને એક આવેદનપત્ર આપવા આવ્યા છે કે જેનું મુખ્ય કારણ એ છે કે ભરૂચ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નર્મદા પાર્ક ખાતે અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. એ ઇવેન્ટનું આયોજનનું મુખ્ય હેતુ માત્ર અને માત્ર ધર્માંતરણ જ છે એવું સાબિત થઈ રહેલ છે. કારણ કે એ ઇવેન્ટની તારીખ છે 31 ડિસેમ્બર કે જે ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થશે 1 જાન્યુઆરીથી. તો એ વર્ષ અંતના ભાગમાં થઈ રહેલ છે. તો જેમાં માત્ર હિન્દુઓને ટાર્ગેટ કરી અને એમનું ધર્માંતરણ થાય એ આશયથી જ આ ઇવેન્ટનું આયોજન થઈ રહેલ છે. તો એના વિરોધ કરવા માટે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવેલ છે. જો ત્યાં આ ઇવેન્ટ થશે અને એને અનુસંધાને જો કોઈ પણ અઘટિત ઘટના ઘટશે તો એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને ઇવેન્ટ આયોજકોની રહેશે. જય શ્રી રામ. અસ્તુ. ભારત માતા કી જય. જય શ્રી રામ. મારું નામ રાહુલભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રીની જવાબદારી. ભરૂચ નગરમાં જાડેશ્વર ગામમાં
કે જ્યાં નર્મદા માતાનો કિનારો હોય ત્યાં આજુબાજુ આધ્યાત્મિક આશ્રમ નીલકંઠેશ્વર મંદિર વેદ પાઠશાળા હોય ત્યાં એક કંપની દ્વારા અર્થ ઇવેન્ટ કંપની મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફેસ 2.નું ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં એ જગ્યાનું આખું એક તંત્ર બગાડવાનું પ્લાન છે. હિન્દુ સંસ્કૃતિને પદભ્રષ્ટ કરવાનું, યુવાઓ અને બહેનોને અરવે માર્ગે લઈ જવાનું એક આખું ષડયંત્ર છે અને એના દ્વારા ધર્માંતરણ થાય અને ભવિષ્યમાં આયોજન થાય એ ટાઈપનું એક આયોજન કરી રહી છે આ કંપની, જેનો બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ વિરોધ કરે છે અને પ્રશાસનને એનો કાર્યક્રમ અટકાવે એના માટે માંગણી કરે છે. જો પ્રશાસન આ કાર્યક્રમ નહીં અટકાવે તો બજરંગ દળ સ્થળ પર જઈને કાર્યક્રમ અટકાવશે. એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને ઇવેન્ટના આયોજકોની રહેશે. જય શ્રી રામ. અંકલેશ્વરના ઉમાભવન ફાટક પાસેથી પ્રતિન ચોકડી વિસ્તાર તેમજ જીઆઈડીસી બસ ડેપો સુધીના જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર ડિવાઈડર અદ્રશ્ય થઈ રહ્યા હોવાની વકીલના લીધે અકસ્માતો સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વરના ઉમાભવન ફાટક પાસેથી પ્રતિન ચોકડી વિસ્તાર તેમજ જીઆઈડીસી બસ ડેપો સુધી જૂના નેશનલ હાઈવે નંબર 8 પર ડિવાઈડર અદ્રશ્ય થવાની વકીથી અકસ્માતો સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વરના ઉમાભવન રેલવે ફાટકની પ્રતિન ચોકડી તેમજ જીઆઈડીસી બસ ડેપો સુધી જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર વારંવાર રોડ તૂટી જવાથી તેને ફરી બનાવવામાં આવ્યા હતા. આ ફરી બનાવાયેલા રોડને કારણે રોડનું લેવલ ઊંચું થઈ ગયું છે, જેના કારણે ડિવાઈડરની હાઇટ નજીવી થઈ જતાં ઘણીવાર વાહન ચાલકો ડિવાઈડર કૂદીને રોડના એક તરફથી બીજી તરફ આવી જતા હોય છે. આ રોડ સવારના પીક અવર્સ સમયે અને સાંજના ડ્રોપ અવર્સ સમયે વધુ વ્યસ્ત રહે છે અને હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. ત્યારે ઘણીવાર વાહનો રોડની એક તરફથી કૂદીને બીજી તરફ પણ જતા રહે છે. તેવા અકસ્માતો પણ ભૂતકાળમાં જોવા મળ્યા છે. ડિવાઈડરની હાઇટ ઘટી જતાં ઘણીવાર અકસ્માતો પણ સર્જાવાની શક્યતાઓ જોવા મળે છે. જે રીતે નર્મદા મૈયા બ્રિજથી લઈને મહાવીર ટર્નિંગ સુધી ડિવાઈડરની હાઇટ વધારવામાં આવી છે, તેવી જ રીતે ઉમાભવન હોલથી લઈને પ્રતિન ચોકડી તેમજ જીઆઈડીસી એસટી ડેપો સુધી ડિવાઈડરની હાઇટ વધારવામાં આવે, જેથી વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ ઘટી શકે છે અને સંભવિત અકસ્માતો પણ થતાં રોકી શકાય છે. અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળથી ગોયા બજાર તરફ મોપેડ લઈને જઈ રહેલી એક યુવતી પાછળ અચાનક રખડતા શ્વાનોનું ટોળું દોડતા અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, જેના કારણે નાગરિકોની સલામતી પર પ્રશ્ન ચિહ્ન ઊભું થયું છે. શહેરના સુરતી ભાગોળથી ગોયા બજાર તરફ મોપેડ લઈને જઈ રહેલી એક યુવતી પાછળ અચાનક રખડતા શ્વાનોનું ટોળું દોડતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ શ્વાનો પાછળ પડતા યુવતી ગભરાઈ ગઈ હતી. જીવ બચાવવાના પ્રયાસમાં તેને મોપેડનું એક્સિલેટર વધુ આપી દેતા વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલું મોપેડ રસ્તાની બાજુમાં આવેલ વીજ પોલ સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં યુવતીને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી દ્રશ્યોમાં રખડતા શ્વાનોના ભયના કારણે થયેલો અકસ્માત સ્પષ્ટ જોવા મળે છે. ઘટનાને લઈ શહેરમાં રખડતા શ્વાનોના વધતા ખતરા સામે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર એકાએક વીજ થાંભલો ધરાશાયી બનતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનામાં રોડની સાઈડ ઉપર પાર્ક કરાયેલ બે એક્ટિવા સ્કૂટરને ભારે નુકસાન પહોંચ્યું હતું. અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર એકાએક વીજ થાંભલો ધરાશાયી બનતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનામાં રોડ સાઈડ ઉપર પાર્ક કરાયેલ બે એક્ટિવા સ્કૂટરને ભારે નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ માનવહાનિ કે ઈજા નોંધવા પામી નથી. વાલિયા ચોકડી વિસ્તારમાં આવેલ રવિ કોમ્પ્લેક્સ ખાતે આજરોજ બપોરના સમયે શોપિંગ કોમ્પ્લેક્સની બહાર રોડ ઉપર ડીજીવીસીએલનો ઇલેક્ટ્રિક થાંભલો કોઈ કારણોસર ધરાશાયી થયો હતો. વીજ થાંભલો રોડની સાઈડ ઉપર પાર્ક કરાયેલ બે એક્ટિવા સ્કૂટર ઉપર પડતા તેને નુકસાન થવા પામ્યું હતું. થાંભલો પડ્યા બાદ લાંબા સમય સુધી શોર્ટ સર્કિટ થવા પામી હતી. ઘટના દરમિયાન બે રાહદારીઓ વીજ તારો નજીક ફસાયા હતા. જો કે સ્થાનિક દુકાનદારોની મદદથી તેઓને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. વીજ થાંભલો કયા કારણોસર ધરાશાયી થયો તેનું કારણ જાણી શકાયું નથી.
સ્થાનિક દુકાનદારોએ આ ઘટના અંગે વીજ કંપનીને જાણ કરતાં મોડેથી વીજ કર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વીજ પ્રવાહ બંધ કરી મરામતની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક દુકાનદારોએ વીજ થાંભલો જર્જરિત બની ગયો હોવાની શંકા વ્યક્ત કરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક દુકાનદારો ભયભીત બન્યા હતા. નામ મુકેશ કુમાર ચેનારામ ચૌધરી છે. મારી શોપ રવિ કિરણ કોમ્પ્લેક્સમાં આવેલી છે. મારું દુકાનનું નામ મંગલદીપ સુપર સ્ટોર છે. મારી બાજુમાં અરવિંદ ટ્રેડર્સની દુકાન છે. અત્યારે જે જીબીનો થાંભલો અમારા દુકાનના આગળ ઢળી પડ્યો છે અને 2 એક્ટિવાનું સખત નુકસાન છે અને જે માણસો બહારથી આવતા હતા એમને અમે બચાવીને કાઢ્યા છે. બાકી વધારે પડતું નુકસાન થતું હતું. આ જીબીની બહુ મોટી લાપરવાહી છે ને લાઈન ચાલુ હતી, બહુ મોટા ફટાકડા થયા છે. એટલા માટે હું નમ્ર વિનંતી કરું છું આનો જો બી હશે તેનો નિકાલ લાવે. ને ગાડીનું ખૂબ જ નુકસાન છે. એક્ટિવા આખી ભાંગી પડેલી છે ને બીજી એક્ટિવાનું બી નુકસાન વધારે છે. 2 એક્ટિવાનું નુકસાન છે. રવિવારે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર હિત રક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનો માટેનું મહાસંમેલન યોજાશે. ભરૂચ અને નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા રવિવારના રોજ વિધવા બહેનોના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોના હિતોને ધ્યાનમાં રાખી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલન તારીખ 27 ડિસેમ્બરના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન યોજાશે. મહિલા સંમેલનમાં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કરી ₹3000 પ્રતિ મહિના કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવ. મહિલા સંમેલનમાં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કરી ₹3000 પ્રતિ મહિના કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવ રજૂ કરવામાં આવશે. આ સંમેલનનો મુખ્ય હેતુ વિધવા બહેનોના હકો અને સમસ્યાઓને મજબૂત રીતે ઉજાગર કરવાનો છે. આ બાબતે આયોજકો દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિધવા બહેનો સંમેલનમાં હાજરી આપશે અને પોતાના હિતોની માંગ ઉઠાવશે. આગામી તારીખ 28મી ડિસેમ્બર 2025 ને રવિવારે બપોરે 2 વાગે ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચતુર્થ મહાસંમેલનમાં 12 વાગ્યા પહેલાં જે કોઈક બહેનો આવશે એમને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો કાર્યક્રમ ચાલશે અને આ વિધવા બહેનોના પેન્શનમાં જે કંઈક નિયમોમાં ત્રુટિઓ છે હજુ પણ એના સુધારાની માગણી સાથે ₹3000 પેન્શનની માગણી સરકારશ્રી સામે રજૂઆત કરવા માટે એનો ઠરાવ કરીશું. તે પહેલાં સરકાર માટે અમે આભારનો ઠરાવ કરીશું. પરંતુ આ સંમેલનમાં આવવા માટે તમામ વિધવા બહેનોએ પોતાના સ્વયં ખર્ચે આવવાનું રહેશે અને એમને માટે જમવાની અમે વ્યવસ્થા કરી છે. તો તમામ વિધવા બહેનો આ કાર્યક્રમમાં અચૂક પધારે એવી નમ્ર વિનંતી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટના અને નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.